અનુકૂળ વાતાવરણ નથી. પણ ટ્રેડ ડીલ છે, કોઈ પણ બીજા કારણોસર થોડુંક તણાવ છે એ સાઈડમાં મૂકીને જે આ વિશ્વમાં યુદ્ધ થઈ રહ્યા છે, રશિયા યુક્રેન, વેનેઝોલાનો અમેરિકાનો એટેક, બીજા ઈરાન ઇઝરાયલ યુદ્ધ, એવા જે અનેક યુદ્ધ હાલી રહ્યા હોય, તો ભારત કેટલાય સમયથી જે પાકિસ્તાન તરફ મારવા ઈચ્છી રહ્યો છે, પણ ભારત ઉપર એની કારી નથી પાવી રહી. જ્યારે ચાઇના પણ થનગની રહ્યું છે, જ્યારે અમેરિકાએ વેનેઝોલાની આખી સરકારને કઈ રીતે ગોટો પોટો વાળીને ફેરવી નાખી એ આપણે જોયું. તો આપણે જો આપણી આ લીડરશીપ છે, જે રાજકારણી ભારત સરકાર ચલાવી રહી છે, અને એમાંથી કાંઈ પણ થયું તો વાહે કઈ રીતે લીડરશીપ હાલે, અને મેજરો, જનરલો, જે બ્રિગેડિયર સાઈડની લોકો કઈ રીતે એનો પ્રતિભાવ આપે. સમજી લો, આપણે ને અમેરિકાને અત્યારે કાંઈ વાંધો નથી, પણ અગર ટકરાવવાનું થાય તો અમેરિકાની શક્તિ બહુ ઝાઝી છે, ભારતની શક્તિ ઓછી છે. કે રશિયાની હારે ટકરાવવાનું થયું, જો દોસ્ત છે પણ કઈ દુશ્મન થઈ જાય નહીં, પણ એની શક્તિ ઝાઝી છે. તો એ જેમ વેનેઝુલા હારે થઈ શકે એવું બધું કરી શકે. તો એ આપણી લીડરશીપને ક્યાંય આડાહુડું થઈ જાય તો ભારત જે સૈનિકો છે, આર્મીના જવાનો છે, BSF છે, એનું કંટ્રોલ કઈ રીતનું હોવું જોઈએ. જે કદાચ આખી ગમે લીડરશીપ વહી ગઈ હોય તો ભારતને આઝાદીમાં જાળવી રાખે. અને ભારતનો પબ્લિકનો એમાં કેટલો રોલ હોઈ શકે, જે કદાચ ઉપરની કમાન્ડ ડૂબી જાય, નીચેની કમાન્ડ ડૂબી જાય, એવી રીતે પણ પબ્લિક હથિયાર હાથમાં લઈ અને એવે ટાણે ઝૂકે નહીં, બીવે નહીં, એવી પરફોર્મન્સ આપી કે એવી શક્તિ ધરાવે છે નહીં. તો એની માટે કોઈ એક જગ્યાએ શક્તિ અત્યારે આર્મી પાસે હોય કે પોલીસવાળા પાસે હોય કે એક બંધારણની ઢાંચાના પ્રમાણે જે આપણે ચૂંટેલા પ્રતિનિધિ પાસે તાકાત આપી દેવી, પણ એની કરતાં અલગ અલગ એવી તાકાત આપી કે જે યુદ્ધના સમયમાં કાંઈ સંકટ આવે તો કોઈ એક પાસે શક્તિ એટલી ન હોવી જોઈએ કે એને ઉડાડી નાખે એટલે આખી ભારત સરકાર કોલોપ થઈ જાય કે કોઈ પણ વસ્તુ થઈ શકે એમ. પણ એવી શક્તિ ઊભી કરવી જોઈએ કે કોઈ સમયે કોઈ કાળે ભારતને ઝુકાવી કોઈ ન હોય, કે એની માટે અલગથી બંધારણીય રીતે હવે વિચારવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત.